સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદારના નિવાસસ્થાને ઈડીના દરોડાના મામલાને લઈને હવે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કલેક્ટર અને નાયબ મામલતદાર સહિત અન્ય 4 લોકોની સામે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઈડીની ટીમના દરોડાને બાદ હવે નાયબ મામલતદારની ટીમ નાયબ મામલતદારને લઈ ઈડીની ટીમ દિલ્હી પહોંચી છે કે જ્યાં ચંદ્રસિંહ મોરીએ 1 કરોડની લાંચ લીધી હોવાનું સ્વીકાર્યું છે। 1 કરોડની લાંચ લીધા હોવાના પ્રિન્ટ શીટની અંદર એક ઘટસ્ફોટ થયા છે અને આ જ ઘટસ્ફોટની અંદર કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક અને કલેક્ટરના પીએના નામ પણ તપાસમાં ખોલ્યું હોવાનું સામે આવ્યું છે। જમીન બિનખેતી કરવા માટે 1 કરોડની લાંચ લીધા હોવાના આરોપ જે છે તે લાગ્યા છે। ઈડીની ટીમ દિલ્હી પહોંચી અને હવે આગામી તપાસની શરૂઆત પણ કરી દીધી છે। તપાસનો રેલો અધિકારીઓથી લઈને નેતાઓ સુધી જવાની સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। જે આખું 1500 કરોડના જમીન કૌભાંડને લઈને અત્યારે તપાસનો ધમધમાટ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચાલી રહ્યો છે કે જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા છે અને રિમાન્ડ મંજૂર થતાની સાથે જ ઈડીની ટીમ તેમને તપાસ અર્થે દિલ્હી લઈને પહોંચી છે। દિલ્હી પહોંચતાની સાથે જ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક અને કલેક્ટરના પીએને ત્યાં પણ દરોડા કરવામાં આવ્યા હતા। ત્યાં પણ તપાસ ચાલી હતી અને જોકે રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાનેથી 100 કરતાં પણ વધુ ફાઇલો ત્યાંથી જપ્ત કરવામાં આવી હતી। જે ફાઇલો કલેક્ટર કચેરીની અંદર હોવી જોઈએ કલેક્ટર કચેરીની જગ્યાએ કલેક્ટરના નિવાસસ્થાનેથી મળી આવતા અનેક ચકચાર મચી હતી। જોકે હવે તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે ચંદ્રસિંહ મોરીને લઈ ઈડીની ટીમ દિલ્હી પહોંચી છે। ઉમંગ મારી સાથે જોડાયેલા છે। ઉમંગ, જે સુરેન્દ્રનગરની અંદર ઈડીના તપાસ બાદ ખળભળાટ મચ્યો હતો, ચંદ્રસિંહ મોરીની પૂછપરછની અંદર 1 કરોડની લાંચ લીધી હોવાનો પણ ખુલાસો થયો છે। એક પ્રિન્ટેડ શીટ પણ સામે આવી છે કે કોને કઈ જમીન માટે કયા વિસ્તાર માટે કેટલી લાંચ આપી છે તેનો પણ ઉલ્લેખ કરાયો છે। પરંતુ હવે એક વાત એ પણ સામે આવી રહી છે કે આ કેસમાં ન માત્ર અધિકારીઓ, રાજકીય પક્ષના નેતાઓ સુધી પણ તાર પહોંચે તેવી શક્યતાઓ છે। ઉમંગ, જી હા, બિલકુલ પ્રદીપ, આમ તો સુરેન્દ્રનગર જિલ્લો ભૂતકાળની અંદર પણ ખૂબ ચર્ચામાં રહ્યો છે। એ પછી રાજેન્દ્ર પટેલ પહેલાંના કલેક્ટર કે રાજેન્દ્ર હોય તેમના પણ અનેક જમીન કૌભાંડો હોય કે ગન લાયસન્સ હોય તેમની બાબતે તેમની પણ ચર્ચાઓ રાજ્યમાં ખૂબ થઈ હતી। બાદમાં 3 દિવસ પહેલાં જ્યારે સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને ત્યાંના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે દિલ્હીથી ઈડીની ટીમ ત્રાટકે છે અને ઈડીની ટીમ જ્યારે તેઓના ઘરે તપાસ કરે છે ત્યારે અનેક પુરાવાઓ મળી આવે છે। બાદમાં ઈડીની ટીમે ચંદ્રસિંહ મોરીને લઈને દિલ્હી પહોંચે છે અને દિલ્હી જ્યાં ઈડીની ટીમ તેમની પૂછપરછ કરી રહી હતી ત્યારે એક ચાર્જશીટની અંદર મોટા ઘટસ્ફોટ થાય છે અને ઘટસ્ફોટની અંદર ચંદ્રસિંહ મોરી સ્વીકારે છે કે મેં જમીનનો એને કરવામાં 1 કરોડની લાંચ લીધી હતી અને આ 1 કરોડની લાંચમાં મારી સાથે સાથે રાજેન્દ્ર પટેલ જેઓ ત્યાંના કલેક્ટર છે, સાથે સાથે તેમના ક્લાર્ક અને કલેક્ટરના પીએનો પણ ભાગ હતો। ગઈકાલે પણ ન્યૂઝરૂમના એક એક્સક્લુઝિવની અંદર પર્દાફાશ થયો હતો। એ ચાર્જશીટ પણ બહાર આવી હતી જેમાં ચંદ્રસિંહ મોરી જે ત્યાંના નાયબ મામલતદાર હતા તેમણે ઘણી વસ્તુ સ્વીકારી હતી કે 1500 કરોડથી વધુના કૌભાંડ જે કર્યા છે તે અત્યારે ચંદ્રસિંહ મોરી એક ચાર્જશીટની અંદર સ્વીકાર્યા હતા। પરંતુ અધિકારીની ફરજ શું હોય છે? ગઈકાલે જ્યારે ઈડી તેમને દિલ્હી લઈને પહોંચી હતી ત્યારે પોપટની જેમ ચંદ્રસિંહ મોરીએ બધું સ્વીકારી લીધું હતું, હાથે લખી પણ દીધું હતું કે આટલા કરોડની લાંચ લીધી હતી, આટલા લોકોનો ભાગ હતો। આ અમારા દલાલો છે, દલાલોની સાથે સાથે કલેક્ટરનો શું ભાગ હતો, કલેક્ટરના ક્લાર્કનો શું ભાગ હતો અને તેમના પીએનો શું ભાગ હતો। મતલબ કે સુરેન્દ્રનગરની અંદર હજારો કરોડોના કૌભાંડ પ્રદીપ અત્યારે થઈ રહ્યા છે। આ તો 1500 કરોડની જ વાત સામે આવી છે, પરંતુ આવનારા સમયમાં આ ખાલી 1500 કરોડે અટકી નથી જવાનું। લગભગ આ કૌભાંડ 4 થી 5000 કરોડનું હોવાનું માનવામાં આવે છે અને આ કૌભાંડ ખાલી આ ચંદ્રસિંહ મોરી કે કલેક્ટર રાજેન્દ્ર પટેલને પકડવાથી નહીં પૂરું થાય। આ કૌભાંડના તાર હવે જ્યારે ઈડી આગળ તપાસ કરી રહી છે ત્યારે આ કૌભાંડના તાર ઉચ્ચ અધિકારીઓથી લઈને દિગ્ગજ નેતાઓ સુધી પણ જવાના છે પ્રદીપ। પરંતુ કેમ અધિકારીઓ વારંવાર આવા ભ્રષ્ટાચાર વડે પોતાની છબી ખરાબ કરે છે તે સવાલો પણ અત્યારે ઉઠી રહ્યા છે। કારણ કે સરકાર તેમને પગાર પૂરતો આપે છે, સરકાર તમને રહેવા માટે બંગલો આપે છે, સરકાર તેમને હરવા ફરવા માટે ગાડી આપે છે, પૂરતી સુવિધા આપે છે, ટેક્સ પણ નથી લેતી, લાઇટ બિલ પણ નથી લેતી સરકાર। તેમ છતાં અધિકારીઓને કેમ આટલી લોભ લાલચ જાગે છે તે અત્યારે પ્રદીપ ખબર નથી પડતી। એ જ સુરેન્દ્રનગરની અંદર HT મકવાણા જેવા એક ઈમાનદાર અધિકારી પણ છે જે કોઈની આજીજી પણ નથી સાંભળતા, લોભ લાલચ વિના, 1 પણ રૂપિયાની લાલચ વિના તે પોતાની ફરજ નિભાવે છે। અત્યારે દેશના રાજ્યના અધિકારીઓને સમજવું જોઈએ કે આપણે સંવિધાનિક પદ ઉપર બિરાજમાન છીએ, આપણે લોકશાહીની વફાદાર રહેવું જોઈએ, આપણે આ બંધારણને વફાદાર રહેવું જોઈએ, કારણ કે આપણે બંધારણના નોકર છીએ, આપણે આ સંવિધાનના નોકર છીએ।
પરંતુ જમીનોના હજારો કરોડના કૌભાંડ હોય. આ પહેલાં પણ સુરેન્દ્રનગરના કલેક્ટર કે રાજેશને પણ નામ હજારો કરોડના કૌભાંડમાં સંડોવાયેલા હતા, જ્યાં 700 જેટલી એકરની જમીનનું એને થયું હોય કે પછી નકલી ગન લાયસન્સ કાઢ્યા હોય. પરંતુ રાજેન્દ્ર પટેલ જે અત્યારના કલેક્ટર છે તેમની ઘરે ઈડીના દરોડા જ્યારે પડે છે ત્યારે અનેક પુરાવાઓ જ્યારે ઈડીને મળે છે ત્યારે તપાસનો રેલો ત્યાંના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સુધી પહોંચે છે. અને જ્યારે ચંદ્રસિંહ મોરી સુધી ઈડીની ટીમ પહોંચે છે ત્યારે તો ખળભળાટ આખા રાજ્યમાં નહીં પરંતુ આખા દેશમાં મચી જાય છે, કારણ કે નાયબ મામલતદારની ઘરેથી એવા પુરાવો મળે છે જેમાં 1500 થી 2000 કરોડના કૌભાંડના દસ્તાવેજ જે ચાર્જશીટની અંદર લખેલા હતા કે કોને કેટલો ભાગ આપવામાં આવ્યો છે તે લખેલા હોય છે. બાદમાં ત્યારે તેને દિલ્હી લઈ જવામાં આવે છે ત્યારે દિલ્હી આ ચંદ્રસિંહ મોરી બધું સ્વીકારી લે છે અને તેમાં રાજેન્દ્ર પટેલ સહિતના અનેકના નામ ખુલે છે. પરંતુ હવે આવનારા સમયમાં જ્યારે ઈડી તપાસ કરી રહી છે ત્યારે પ્રદીપ એવું માનવામાં આવી રહ્યું છે કે ખાલી આ તપાસ એ રાજેન્દ્ર મોરી સુધી નથી, ચંદ્રસિંહ મોરી સુધી નથી. આ તપાસ છેક દિગ્ગજ નેતાઓ ગુજરાતના કે ઉચ્ચ અધિકારીઓ જે સચિવાલયની અંદર બેઠા છે IAS IPS સુધી પહોંચવાની છે અને આ તપાસમાં તેમનો પણ ક્યાંક ને ક્યાંક ભાગ છે. આ કૌભાંડમાં તેમનો પણ ક્યાંક ને ક્યાંક રોલ હોય તેવું અત્યારે સૂત્રો દ્વારા જાણવામાં આવ્યું છે. પરંતુ હવે તો જ્યારે ઈડીની ટીમ તપાસ કરશે, ચંદ્રસિંહ મોરી આગળ પોતાના જે ખુલાસા કરશે, રાજેન્દ્ર પટેલ જે તેના કલેક્ટર છે તે ખુલાસા કરશે ત્યારે જ ખબર પડશે કે આગળ શું થશે. પરંતુ અત્યારે તો આ સમગ્ર મામલે અત્યારે ગુજરાતની રાજનીતિ જ નહીં પરંતુ સમગ્ર દેશની રાજનીતિ સાથે સાથે અધિકારી બેડામાં પણ ખળભળાટ છે. પ્રદીપ.